હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? બધા મજામાં છો? તો આજે હું તમારી સાથે શેર કરીશ મસાલેદાર ઢોસા જે આપણે બનાવીશું. તો એના માટે આપણે પહેલે બનાવીશું બટેકાનું આપણે શાક બનાવીશું, જે આપણે ઢોસામાં ખાઈ શકીએ. તો આપણે 1 ચમચી જેટલો તેલ લીધો છે. તેલ આપણું ગરમ થઈ જાય ત્યારબાદ એનામાં આપણે રાઈ ઉમેરીશું. રાઈ આપણી સારી રીતે ફૂટી જાય. ફ્રેન્ડ્સ, આપણી રાઈ સારી રીતે ફૂટી ગઈ છે. હવે એનામાં આપણે સૂકું મરચું ઉમેરીશું. થોડાક આપણે મીઠા લીમડાના પાન ઉમેરીશું. લસણ ઉમેરીશું. આપણે 4-5 કળિયા લીધી છે, એને આવી રીતે સુધારી દીધી છે. આપણે થોડુંક આપણે 1 ચમચી જેટલો જીરો ઉમેરીશું. બધા આપણે આવી રીતે થોડા તેલમાં પકાવી લઈશું. તો આ મસાલો એટલો ઢોસામાં ટેસ્ટી લાગે છે કે આવી રીતે જરૂરથી ટ્રાય કરજો. જો તમે લસણ ન ખાતા હો તો એને સ્કીપ પણ કરી શકો છો, તમારી મરજી. હવે એનામાં આપણે ટમેટો ઉમેરીશું. 2 આપણે તીખાસ માટે મરચાં લીધા છે લીલા. 1 મિનિટ સુધી એને આપણે પકાવીશું. આપણે 1 મિનિટ થઈ ગઈ છે અને આપણું મસાલો સારી રીતે પાકી ગયું છે. 1 ચમચી જેટલું આપણે હળદર ઉમેરીશું, સ્વાદ અનુસાર મીઠું. પછી આપણે ફરીથી મિક્સ કરી લઈશું. હવે એનામાં આપણે બટેકા ઉમેરીશું, જે મેં 3 લીધા છે. આવી રીતે કટકા કરી લીધા છે, તમે જોઈ શકો છો. ફ્રેન્ડ્સ, થોડાક આપણે આવી રીતે કટકા કરી નાખશું, હજી પણ ઝીણા. સારી રીતે આપણે મિક્સ કરી લઈશું. થોડી વાર એને પકાવીશું. તો આવી રીતે મિક્સ કરી નાખશું ચમચાની મદદથી. 2 મિનિટ એને આપણે પકાવીશું. 1-2 મિનિટ આપણો મસાલો સારી રીતે મિક્સ થઈ જાય. આપણે 2 મિનિટ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. અને એકદમ મસાલો આપણો થઈ ગયું છે તૈયાર ઢોસા માટે. થોડાક આપણે દાણા ઉમેરી નાખીશું. તો એકદમ આપણું બટેકાનું શાક થઈ ગયું છે તૈયાર, જે આપણે ઢોસામાં ખાઈએ છીએ. તો હવે આપણે બનાવીશું ઢોસા. તો આપણો મસાલો થઈ ગયું છે તૈયાર. ફ્રેન્ડ્સ, આપણે તવાને ગરમ કરવા રાખી દીધું છે. હવે એનામાં આપણે પહેલા ઉમેરીશું થોડાક આપણે તેલના છીટા ઉમેરીશું અને થોડાક આપણે પાણીના આવી રીતે. પછી આપણે આવી રીતે ગેસને આપણે થોડું ધીમું કરવાનું છે. જોઈ લો, આવી રીતના કોરું કરી નાખીશું. હવે એનામાં આપણે ખીરો ઉમેરીશું અને આવી રીતે ફેલાવી નાખીશું. ગેસને આપણે ધીમું કરી નાખીશું. હવે આપણે એક બાજુ પાકી જાય થોડું ખણ આપણે માથેથી એનામાં તેલ ઉમેરીશું. આવી રીતના તો સારી રીતે પાકી જાય આપણું ઢોસું. આપણા કને ખીરું તૈયાર છે. જો આવી રીતના ચોખા અને અડદની દાળ આવે છે, એને આપણે પલાળીને પીસી લેવાનું. તો આપણે એક બાજુ આપણે આવી રીતે કરી નાખીશું. થોડી વાર આપણે પાકવા રાખી દઈશું. ફ્રેન્ડ્સ, આપણું ઢોસું સારી રીતે પાકી ગયું છે, તમે જોઈ શકો છો. આવી રીતના કુરકુરો થઈ ગયો છે, જોઈ લો આવી રીતના. હવે એના ઉપર આપણે મસાલો ઉમેરીશું. ફ્રેન્ડ્સ, આવી રીતે તમે બનાવીને ખાશો તો એટલો ટેસ્ટી બને છે. એકવાર ઘરે ટ્રાય કરજો તમે, બહુ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે. તો જોઈ લો, આવી રીતના થઈ ગયું છે તૈયાર એકદમ. તો જોઈ લો આવી રીતના. તો ફ્રેન્ડ્સ, બિલકુલ તૈયાર થઈ ગયું છે. તો એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો. તો હવે એને આપણે કાઢી લઈશું. ફ્રેન્ડ્સ, આપણા મસાલા ઢોસા થઈ ગયા છે તૈયાર. તો એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો આ રેસીપી. અને તમને જો ખૂબ જ સરસ અને ટેસ્ટી લાગે તો તમે મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. ધન્યવાદ ફ્રેન્ડ્સ.